રામદાસ બાપુના જય સિયારામ. એક વાર્તા છે, બોધ વાર્તા છે. એની અંદર એક કહેવા એવું માગે છે, બોધ વાર્તાના સારાંશની અંદર તો પછી કહીશ તમને. પણ કોઈ માણસને શિખામણ આપવી હોય ને, સલાહ આપવી હોય ને, તો પાત્ર જોઈને સલાહ આપજો. પાત્રતા વગર સલાહ આપશો ને તો ક્યારેક એ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી દેશે. આવો જ ભર ચોમાસાનો ટાઈમ હતો. અનરાધાર વરસાદ ચારે બાજુ પડતો હતો. વાવાઝોડું ચાલતું હતું. અને એ વરસાદની અંદર એક વાનર એક ઝાડ ઉપર ચડી અને ઠૂઠવાતો હતો, ધરુજતો હતો. એનું શરીર ઠંડીથી ધરુજતું. હવે આ જે સુગ્રી છે, તમે જોઈ હશે ચકલી જેવું પ્રાણી આવે, પણ એટલો સરસ માળો ગૂંથે, એવો સરસ માળો બનાવે અને એટલો ટાઈટ બનાવે કે ન તો પડે કે ના એની અંદર પાણીનું ટીપું પડે અને સલામત રહી શકે. આ વાંદરાને આવી રીતે ધરુજતો અને ટાટમાં ફફડતો જોયો ત્યારે સુગ્રીવે કીધું એને, સુગ્રીવને વાચા મોટી કવિ કોઈ પાસે બોલાવે. કવિને છૂટ છે, પથ્થર પાસે બોલાવે, ઝાડ પાસે બોલાવે. તો સુગ્રીવને વાચા પોટી કે માનસ છે તેરે હાથ પાંવ. માણસ જેવા તારા હાથ પગ. मानस से तेरे हाथ पांव, मानस से तेरी काया. ये 4 महीने के बरसात में तूने अपना मंडप क्यों नहीं छाया? तने खबर હતી કે સામે ચોમાસું આવે છે અને આ ચોમાસાની ઋતુમાં આપણે પલળી જઈશું, આપણને રહેવા માટે ઘરની જરૂર પડશે. હું તો એક નાનકડો જીવ, છતાંય મેં એની ચિંતા કરી અને મેં મારો માળો બનાવ્યો અને એ માળાની અંદર હું શાંતિથી રહું છું. હવે આ વાનરે જ્યારે માણસને સલાહ, આ વાંદરાને સલાહ આપી એટલે એને એમ થયું કે આ ચકલું, આ નાનું એવું ચકલું મને સલાહ આપે. એટલે આ વાનરે શું કર્યું, એનો માળો તોડી અને નીચે નાખી દીધો. જ્યાં પાણી તો વહેતું જ હતું, સીધી સાદી વસ્તુ છે, પાણી વહેતું હતું. સુગ્રીવનું ઘર બિચારીને તૂટી ગયું. સુગ્રીવ વ્યથિત થઈ ગઈ. ત્યારે એને કીધું કે શીખ જાકો દીજીએ, જાકો શીખ સમાય, મંદર કો કા દીજીએ, જો ઘર બયા હો જાય. આ પ્રકૃતિના જે માણસો હોય, સતત અહંકારમાં રાખતા હોય, સતત પોતાના સત્યને સત્ય માનતા હોય, બીજાના સત્યને સત્ય તરીકે સ્વીકારવા તૈયાર ના હોય, એવા માણસોને ક્યારેય સલાહ આપવી નહીં. નહીં તો પરિસ્થિતિ સુગ્રીવ જેવી નિર્માણ થાય અને આપણે ભોગવવાનું આવે. આ વાર્તાનો સાર એટલો જ છે કે જીવનમાં સલાહ આપતા પહેલા જે પાત્રને સલાહ આપો છો એની પાત્રતા અવશ્ય જોજો, નહીતર નુકસાનમાં તમે તમારા પક્ષે રહેશો. રામદાસ બાપુના જય સિયારામ.